હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 22 જાન્યુઆરી ને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત માવઠું પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો ગુજરાત નજીક આવશે, સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર ભારતના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વધારે પડતી થવાની શક્યતા રહેલી છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થવાના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। બીજી તરફ જોવા જઈએ તો હિન્દ મહાસાગરની અંદર માલદીવ નજીકના દેશોમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે। એટલે કે જોવા જઈએ તો ગુજરાતની આજુબાજુના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને વેધર એનાલિસિસના ફોરકાસ્ટના જે રિપોર્ટ છે એ પ્રમાણેની માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી 23 જાન્યુઆરીથી લઈ અને મિત્રો 27 જાન્યુઆરી સુધીનું વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા રહેલી છે। ઠંડીની પ્રમાણની અંદર વધારો થશે, સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હજી આગામી 3 થી 4 દિવસ સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પ્રમાણે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો મિત્રો, તમે તમારા સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી રહેલા સેટેલાઇટ પિક્ચરની અંદર આ મિત્રો અરબ સાગરના દરિયાકાંઠો છે અને આ બંગાળની ખાડીનો દરિયાકાંઠો છે। આ સાથે મિત્રો આ જે ઉપરના ભાગો છે એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઉત્તર ભારતના જે વિસ્તારો જમ્મુ કાશ્મીર, શ્રીનગરથી લઈ અને શિમલા સુધીના વિસ્તારોની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પણ તમને જણાવી દઈશું। અને બીજી તરફ પશ્ચિમ ભારતની અંદર જ્યાં મિત્રો મિઝોરમ છે, મ્યાનમાર છે, તેમજ મિત્રો ખાસ કરીને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોથી ઉત્તર પર્વતીય હારમાળાની અંદર જે છે એ હિમવર્ષા જોવા મળી રહી છે, તિબેટ છે, તેમજ મિત્રો ત્યાં છે એ નેપાળના વિસ્તારો છે, ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। આ ચારેય દિશા તરફથી વાતાવરણનું જે જોર છે એ ઠંડીના સ્વરૂપમાં વધારે પડતું જોવા મળી રહ્યું છે, કારણ કે શિયાળાની ઋતુ પશ્ચિમી વિક્ષેપોના કારણે બંગાળની ખાડીમાંથી આવતા ઠંડા પવનો અને જે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો જે માવઠાની શક્યતા છે એ દર્શાવી શકે છે। હવે મિત્રો માવઠાની વચ્ચે કમોસમી વરસાદ પડવાની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। કઈ તારીખે કમોસમી વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર તેની અસર જોવા મળવાની છે, દરેક માહિતી તમને આજે જણાવી દેશું। અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણ છે એની અંદર જોવા જઈએ તો મિત્રો અત્યારે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે કરાચી લાગુના દરિયાકાંઠાના વિસ્તારોથી ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તારો છે, નલિયા છે, તેમાં લખપત છે, ખવાડ છે, આ સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં શ્રીલંકા લાગુના વિસ્તારો, તેમજ પોંડુચેરી છે, ચેન્નઈ છે, આ સાથે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ અને ઠેઠ મિત્રો મુંબઈના એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। ઠંડી પ્રમાણનું આજે છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, શિયાળાની જે ઠંડી છે એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે શિયાળાની ઠંડી છવાઈ ગઈ છે। સવારે વહેલી કડકડતી ઠંડી, ગુજરાતીઓ મોર્નિંગ વોક અને જીમમાં પરસેવો પાડી શરીરને ગરમ કરી રહ્યા છે, તો પરંતુ ઠંડીની ઋતુ ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે, કારણ કે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાં આ માવઠું આવેલું છે, કમોસમી વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે, તેમજ વરસાદ ધરતીપુત્રો માટે કેવો સાબિત થશે તે દરેક આગાહી છે તમને આજના વિડીયોની અંદર જણાવી। મિત્રો સૌપ્રથમ જોઈએ તો ગુજરાત રાજ્યમાં શિયાળાનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સવાર સાંજમાં ઠંડી અને હવાથી ધુમ્મસની વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઠંડક જોવા મળી રહી છે, પરંતુ જ્યાં ઠંડીનું વાતાવરણ છે ત્યાં ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 22 જાન્યુઆરીથી 26 તારીખ સુધી એટલે કે આગામી 4 થી 5 દિવસની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આ આગાહીમાં ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો કચ્છમાં પણ માવઠું છે એ વરસી
શકે છે। અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તમને સૌપ્રથમ જણાવી દઈએ તો 22 તારીખથી 26 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠું પડશે, જેમાં ઉત્તર ગુજરાત છે, કચ્છ છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદની સંભાવના અને કચ્છમાં પણ માવઠું વરસવાની શક્યતા રહેલી છે। માત્ર મિત્રો જાન્યુઆરી મહિના પૂરતી જ નહીં પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે। ફેબ્રુઆરી મહિનામાં 3 વખત વાતાવરણ બદલાવાની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તો ક્યાંક ધીમી ધારે મેઘરાજ વરસી શકે તો ક્યાંક કરા સાથે વરસાદના અન્નદાતાઓની મહેનત ઉપર પાણી ફેરવી શકે છે। જેમાં ખાસ કરીને રવિ પાકના જે અત્યારે ખેડૂતો પાક લઈ રહ્યા છે, રવિ પાકની ખેતી કરી રહ્યા છે, એ પાકની અંદર પણ મોટું નુકસાન થવાના સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। અને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 3 વખત વાતાવરણ જે બદલાવાની આગાહી છે તેમાં જો માવઠું વરસ્યું તો રવિ પાક, શાકભાજી, બાગાયત પાક માટે પાયે નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતો માટે આ આગાહી ચિંતાકારક બની શકે છે। બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે હાલ વરસાદની કોઈ સંભાવના નથી। આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને 25 જાન્યુઆરીથી ફરી વખત 2 થી 4 ડિગ્રી તાપમાનની અંદર વધવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। તો શું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ એ જણાવી દઈએ તો આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા અને 25 જાન્યુઆરી પછી 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આમ ગુજરાત નજીકના જે વિસ્તારો છે જેમાં ખાસ કરી ગુજરાત ઉત્તર ભાગ તેમજ કચ્છ લાગુના વિસ્તાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવે તેમ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો ભારત પર એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના વાતાવરણમાં થોડો પલટો આવવાની શક્યતા છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાને કારણે તેની અસર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી આ 4 થી 5 એવા રાજ્યો છે તેના ઉપર સીધી અસર જોવા મળશે। આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા પણ છે અને આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર 23 જાન્યુઆરીથી જોવા મળશે। તેમજ મિત્રો ગુજરાતમાં માવઠાની સ્થિતિ 25 જાન્યુઆરી સ્થિત રહેવાની શક્યતા અનુમાન સ્વરૂપે છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 23 થી 25 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે। આ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવો વરસાદ વરસી શકે છે। માવઠાની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છથી થશે, ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ આવશે। આ સમય દરમિયાન ઠંડીમાં ઘટાડો થશે। 25 જાન્યુઆરી પછી ફરી વખત તાપમાનમાં વધારો થશે। આ સાથે માવઠાના રાઉન્ડ બાદ હવે કાતિલ ઠંડીના રાઉન્ડ છે એ શરૂ થવાની શક્યતા રહેલી છે। હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીમાં 25 જાન્યુઆરી બાદ ઠંડીના રાઉન્ડમાં રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે, જેના કારણે કેટલાય જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે અને ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રમાણમાં સારી ઠંડી પડવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ પણ હવે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચો જતા ઠંડીમાં ઘટાડો થઈ શકે, પરંતુ જેનાથી લોકોને ઠંડીની રાહત મળી શકે। આ ઉપરાંત દિવસનું તાપમાન ઊંચું હશે અને ઠંડા પવનો પણ ઓછા હશે, જેથી ફરી દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અનુભવાઈ શકે, એટલે બેવડી ઋતુનો અનુભવ થશે। સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય હોવાથી અમદાવાદમાં પણ 3 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે। જોકે પવનની ગતિ વધી શકે અને અમદાવાદ શહેરમાં 8 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિ વધવાની શક્યતાઓ છે। હાલ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે અને ખાસ કરી પવનમાં હજુ 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં ધરખમ ઘટાડો થઈ શકે। હિમાચલ પ્રદેશ દ્વારા ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થઈ છે, તેના વિશે આગાહી જણાવી દે તો આઈએમડી મુજબ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવના કારણે 21 જાન્યુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે। ત્યારબાદ મિત્રો ફરી ઠંડીની તીવ્રતા વધવાની સંભાવના છે, જેમાં 22 થી 26 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રોમાં વ્યાપક વરસાદ રહેશે અને હિમવર્ષા થવાની સંભાવનાના કારણે 22 થી 23 જાન્યુઆરી દરમિયાન કાશ્મીર, ખીણમાં અલગ અલગ સ્થળોએ અને 23 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના
રહેલી છે। આ પ્રકારે મિત્રો વરસાદ ક્યાં ક્યાં થવાની સંભાવના છે તો 22 થી 24 જાન્યુઆરી દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા। 23-24 જાન્યુઆરી દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અને 22-23 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાનમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આઈએમડી ડિપાર્ટમેન્ટના એક વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 2 દિવસમાં ઉત્તર પશ્ચિમી ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી। જોકે આગામી 5 દિવસમાં તાપમાન ધીમે ધીમે 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને વધારા સાથેની ધારણા છે એ જોવા મળી રહી છે।